હું એકદમ નોર્મલ સ્વસ્થ તંદુરસ્ત થઈને ઊભો હતો અને પાછી મેં મારી સ્પીચ ચાલુ કરી દીધી. તો છે રેકોર્ડેડ ફેક્ટ છે, તો વિડીયોમાં આવે છે. એમાં રિએક્શન શું હોય આપણને ખબર જ છે કે ભાજપ ને કોંગ્રેસના આ ધંધો જ આ છે. હું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી ભાજપ અને કોંગ્રેસવાળા બંને રઘવાયા થયા છે. કેમ કે બંનેએ ભેગા મળી અને વિસાવદરની ચૂંટણીમાં જનતાનો અવાજ દબાવવાની કોશિશ પૂરેપૂરી કરી. ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડતો હતો, પણ આ વખતે જનતા પોતે ચૂંટણી લડતી હતી. હું તો પ્રતિક હતો. એટલે હોટલોમાં બેસીને કોંગ્રેસ અને ભાજપે જે ખેલ કર્યો તો દુનિયા સામે આવ્યો. બંનેએ ભરપૂર કોશિશ કરી કે ગોપાલ હારી જાય, છતાંય જનતાના આશીર્વાદથી હું જીત્યો. એટલે આ બંને રઘવાયા થયા છે. અને જામનગરમાં એવું થયું, કાર્યકર્તા કોંગ્રેસનો, પ્રોટેક્શન પોલીસનું. હવે પોલીસ ભાજપના હાથમાં છે, કાર્યકર્તા કોંગ્રેસનો છે. તો કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપમાં ઈશારે કોઈ પોલીસે પ્રોટેક્શન આપ્યું અને સભા ડિસ્ટર્બ કરવા મોકલ્યો. એમાં મારું રિએક્શન શું હોય? હું તો શાંતિથી સ્વચ્છ થઈને ઊભો હતો અને કીધું કે ભાઈ જો આ બધું ચાલે છે.